નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। માર્ગ સુરક્ષા અભિયાન અંતર્ગત નશો કરી વાહન ચલાવનારી સમૂહ સાથે સંવાદ કરી નશા મુક્તિ અંગે શપથ લેવાના સુધારણા કાર્યક્રમનું આયોજન કરતી વડોદરા શહેર પોલીસ દ્વારા માર્ગ સુરક્ષા અભિયાન અંતર્ગત કેફે પીણાનું સેવન અને નશો કરીને વાહન અંગારી અકસ્માતના બનાવો બનતા અટકાવવા અને નાગરિકોની સલામતી અંગે નશો કરી વાહન ચલાવતા સમૂહમાં નશા મુક્તિ અંગે જાગૃતિ લાવવા ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા અંગે માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ દ્વારા ગત તારીખ 14મી માર્ચ 2025ના રોજ ડ્રિંક એન્ડ ડ્રાઈવ અંગે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરેલ, જેમાં વડોદરા શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં 31 ઇસમો સામે ગુના નોંધાયેલ હોય, જે તમામ ઇસમોને નશાથી થતા ગેરફાયદાઓ જેમ કે પરિવારની આર્થિક પાયમારી, નશો કરીને વાહન અંકારી અકસ્માત થતા નિર્દોષ નાગરિકોના મોત થવાની સંભાવના અને અકસ્માતથી ઈજા પામનાર વ્યક્તિને શારીરિક તકલીફ થવાની સંભાવનાઓ અંગે સમજ કરેલ, તેમજ ભારતીય ન્યાય સંહિતાના નવા કાયદા મુજબ નશો કરી વાહન ચલાવવા અને અકસ્માત સર્જવાથી વધુ લાગુ પડતી સજાની જોગવાઈની પણ સમજ આપવામાં આવેલ અને નશામાંથી મુક્ત થવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અને ભવિષ્યમાં નશાની બદીથી દૂર રહી નશો નહીં કરવા અંગે સમજ આપીને આ બાબતે તેઓને શપથ લેવડાવ્યા અંગે વડોદરા શહેર પોલીસ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું।